પશ્ચિમ બંગાળ ફરી એકવાર રાજકીય અને સામાજિક ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે। 25 જૂનના રોજ દક્ષિણ કોલકાતા લો કોલેજની એક વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપ બાદ રાજ્યમાં લોકોનો ગુસ્સો અને રાજકીય નિવેદનબાજી જોવા મળી રહી છે। આ ઘટના અંગે ભાજપ રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળતાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ કેસમાં સોમવારે 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા। કોલેજના પૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રા, વિદ્યાર્થી પ્રતિમ મુખર્જી અને જૈદ અહેમદને કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેના શરીરના ફ્લુઇડ, યુરિન અને વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ પ્રક્રિયા લગભગ 8 કલાક સુધી ચાલી હતી। પોલીસને શંકા છે કે આ ગુનો પીડિતા સાથે અગાઉથી પ્લાનિંગ કર્યા પછી ગુનો કરવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીએ કહ્યું, આ આખી ઘટના પૂર્વ આયોજિત હતી। ત્રણેય આરોપીઓએ ઘણા દિવસો પહેલા પીડિતાને નિશાન બનાવી હતી। મિશ્રાએ કોલેજમાં પ્રવેશના પહેલા જ દિવસથી પીડિતાને નિશાન બનાવી હતી। પોલીસે કોલેજના યુનિયન રૂમ, ગાર્ડ રૂમ અને બાથરૂમમાંથી જપ્ત કરેલા પુરાવાઓને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે। આ સાથે મુખ્ય આરોપી મિશ્રાના મોબાઈલ ફોનમાંથી મળેલો ઘટનાનો 1.5 મિનિટનો વિડીયો પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે। હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ વિડીયો કોઈ બીજાને મોકલવામાં આવ્યો હતો કે નહીં। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મિશ્રા, મુખર્જી અને અહેમદે અગાઉ કોલેજની અન્ય વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તે ઘટનાઓનો વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા। આ કેસની તપાસ કરી રહેલી 9 સભ્યોની એસઆઈટીએ 25 જૂનની સાંજે કોલેજમાં હાજર લગભગ 25 લોકોની યાદી તૈયાર કરી છે। તે બધાની પૂછપરછ કરવામાં આવશે। કોલકાતા ગેંગરેપની સીબીઆઈ તપાસ માટે સોમવારે કોલકાતા હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી। આમાં સીબીઆઈને કેસની પ્રાથમિક તપાસ કરવા અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે। અરજીમાં પીડિતાને વળતર અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરીઓની સુરક્ષા માટે સિવિલ વોલિયન્ટરની તહેનાતીની પણ માંગ કરવામાં આવી છે। કોલેજના સીસીટીવી ફૂટેજમાં 25 જૂનના રોજ બપોરે 3:30 થી રાત્રે 10:50 સુધીના લગભગ 7 કલાકના ફૂટેજ છે। એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં પીડિતાને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના કેદ થઈ છે। આ વિદ્યાર્થીની લેખિત ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરે છે। 28 જૂનના રોજ પીડિતાના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના શરીર પર બળજબરી, બચકા ભરવા અને નખથી ઉજરડાના નિશાન હતા। તે પણ પુષ્ટિ થઈ છે કે તેણીને મારવામાં આવ્યો હતો। एक कॉलेज के यूनियन का संबंध है। जो मुख्य आरोपी है जिसका नाम मनोजीत मिश्रा है, मनोजीत मिश्रा खुद ही जो टीएमसी की स्टूडेंट विंग होती है उसके सेक्रेटरी रहे हैं। वो पूर्व छात्र रहे हैं उस कॉलेज के, बाद में कॉन्ट्रैक्टरी भी करते हैं और लॉ की प्रैक्टिस भी करते हैं। वो खुद टीएमसी का सदस्य है। मैं वो फोटो भी दिखाऊंगा जहां वो टीएमसी के बड़े बड़े नेताओं के साथ बैठे हैं, खड़े हैं और समय गुजार रहे हैं। ही इज अ मेंबर ऑफ टीएमसी, मनोजीत मिश्रा, द मेन एक्यूज्ड। उसके साथ जैद अहमद और प्रमीत मुखर्जी, जो बाकी दोनों हैं, वो उस लॉ कॉलेज के छात्र हैं। ये है मनोजीत मिश्रा। और मनोजीत मिश्रा को आप किनके साथ देख सकते हैं? ये मनोजीत मिश्रा अभिषेक बनर्जी के साथ है। नहीं करेगा, वो लोग टीएमसी का आदमी है, कैसे मतलब? सुरक्षा गार्ड भी तो टीएमसी का आदमी है। कोई एग्जाम देकर नौकरी मिला, पार्टी कैडर इसलिए नौकरी। यह पूरा स्टेट में पिछले 14 साल में कोई परमानेंट नौकरी नहीं हुआ। सब कॉन्ट्रेक्चुअल कैजुअल एम्प्लॉय या
वो पार्टी जो लिस्ट दिया उसमें ही है। अभी तक 4 आदमी को गिरफ्तार किया है पुलिस। उसमें कुछ होने वाला नहीं है। अभी मीडिया हाइप हो रहा है, आज हो रहा है, 15 दिन 20 दिन बाद सब हो जाएगा। दादा, कोसबा कांड को लेकर पुलिस को हाथ में मिला एक वीडियो फुटेज और एक सीट भी गठन किया कलकत्ता पुलिस जिम्मेदार है। देखिए, कलकत्ता की नई बात नहीं। 10 महीना पहले इसी कलकत्ता में एक जाने माने बड़े प्रसिद्ध अस्पताल आरजीकर, उस आरजीकर कॉलेज के अंदर, मेडिकल कॉलेज के अंदर एक डॉक्टर, महिला डॉक्टर, उनको साथ बलात्कार हुई थी और साथ साथ उनको हत्या भी कर दिए गए थे। आज तक उनकी इंसाफ नहीं मिली। उन पिता माता भटक रहे हैं, कहीं इंसाफ नहीं मिले अभी तक। 10 महीने बाद फिर उसी कलकत्ता में, सिटी ऑफ जॉय में, कलकत्ता को सिटी ऑफ जॉय माना जाता, उसी कलकत्ता में ममता बनर्जी की जो घर महज कुछ मीटर की फर्क में दिन दहाड़े उसी कॉलेज की जो स्टूडेंट, जो कानून शिक्षा लेने की गई थी, कानून शिक्षा लेने के बाद वो लोगों को मदद करेंगे, कानूनी मदद करने के लिए वो वकील बनना चाहते, बैरिस्टर बनना चाहती थी। उन पे ही टीएमसी पार्टी के नेता यूनियन रूम में बुलाकर छेड़खानी की, बाद में गार्ड रूम में जाकर सामूहिक बलात्कार भी, दुष्कर्म भी कर दिए। बहुत ही अशोभनीय है, बहुत ही निंदनीय है। रेप की घटना कहीं भी हो, सबसे ज्यादा जघन्य अपराध, इससे बड़ा अपराध कोई हो नहीं सकता। महिला अस्मिता के प्रति ये सबसे बड़ा मुझे लगता है अपराध है। और मैं बड़ी ताज्जुब में हूं कि वहां पर एक लेडी चीफ मिनिस्टर है, ममता बनर्जी, जो जिनसे अपेक्षा नहीं करी जाती है। 10 मंथ्स पहले भी उनके स्टेट में इस तरीके की घटना हुई और आज बड़ी दुखद बात है कि हमारे बीच में फिर इस तरीके की घटनाक्रम आ रही है। बंगाल की जो लॉ एंड ऑर्डर धीरे धीरे कहाँ जा रहा है। लॉ कॉलेज में खुलेआम एक विद्यार्थी का बलात्कार होता है यूनियन लीडर के द्वारा, वो भी टीएमसी का। मेडिकल कॉलेज में डॉक्टर का ऊपर बलात्कार होता है। चुनाव के बाद सारे आम नागरिक का ऊपर बम मारा जाता है, एक लड़की की मौत होती है। ममता बनर्जी को दिखता नहीं है सब, अगर ये उजागर हो गया तो उसको बचाने में आ जाते हैं। जो भी मतलब लॉ कॉलेज में एक लॉ गर्ल स्टूडेंट पर जो अत्याचार, जो सामुदायिक रेप हुआ है, ये घटना बहुत बड़ी दर्दनाक घटना है, बहुत बड़ी गंभीर घटना है। इसके पहले भी कलकत्ता में एक अस्पताल में जो डॉक्टर थी, उसके ऊपर भी ऐसा रेप हुआ था। तो माननीय ममता बनर्जी ने इधर ध्यान देना चाहिए। और वेस्ट बंगाल में महिलाएं सुरक्षित नहीं है क्या? माननीय ममता बनर्जी खुद महिला है, उन्होंने महिलाओं की सुरक्षा करने में उनको सफलता मिली नहीं है। 8 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે આરજીકર હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટર પર રેપ કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી। 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના સિવિક વોલેન્ટિયરની ધરપકડ કરી હતી। આ ઘટના બાદ કોલકાતા સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા। બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ હતી। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 8 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવાના દોષિત સંજય રોયને આજીવન કેદ અને 50,000 દંડની સજા ફટકારવામાં આવી હતી। કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત ઠેરવ્યો હતો।